સ્થાયી સમિતિના ચેરમેન આજે ખાસવાડી સ્મશાનની ઓચિંતી મુલાકાતે પહોંચતા ફરી એકવાર વિવાદ સર્જાયો હતો। સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ખાસવાડી સ્મશાને ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા। સુવિધા પ્રત્યે નિરીક્ષણ પણ કર્યું હતું। સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ઓચિંતી વિઝિટ કરવા પહોંચ્યા ત્યારે સાફ સફાઈ કરવામાં આવી હતી, પરંતુ પરિવારજનોનું એવું કહેવું હતું કે ચેરમેન વિઝિટ કરવા આવે છે ત્યારે સાફ સફાઈ કરવામાં આવે છે। આટલા દિવસથી મૃતકને અગ્નિદાહ માટે પડતી મુશ્કેલીઓ જોવા માટે કોઈ આવતું ન હતું, ત્યારે ચેરમેન ક્યાં ગયા હતા અને જેને લઈને આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીનું વધુ વિગતમાં તેમણે જણાવ્યું હતું। આવો સાંભળીએ। આજે સ્મશાનની જે નવું આઉટસોર્સિંગ થયું છે એ લોકો કેવી રીતે કામ કરે છે અને નાગરિકોને શું તકલીફ પડે છે એ જોવા માટે આજે મેં પર્સનલ વિઝિટ કરી છે। બહુચરાજી સ્મશાન ખાતે હું આજે આવ્યો છું। તમામ નાગરિકો જેમણે આ સુવિધાનો લાભ લીધો છે એમની સાથે પણ વાર્તાલાપ કર્યો કે જે પ્રમાણે કોર્પોરેશન તરફથી નક્કી કરવામાં આવ્યું છે કે 7 મણ લાકડા, 1200 જેટલા છાણા અને 100 જેટલા ઘાસના પૂળા કે જેનો ખર્ચો લગભગ 1280 રૂપિયા જેટલો થાય છે। આ ટેન્ડરના 2 મુખ્ય ભાગ છે। પાર્ટ એમાં જે મેન પાવર સપ્લાય કરવાનો છે, લગભગ 7 થી 13 જેટલા માણસો 31 સ્મશાનમાં મૂકવાના છે, જેમાં સફાઈ કર્મચારી હોય, ડટામણના કર્મચારી હોય, પાવતી આપવાવાળા કર્મચારી હોય, સફાઈ કર્મચારી હોય અને સાથે સાથે સુપરવાઇઝર હોય અને સિક્યુરિટીના જવાનો રાઉન્ડ ધ ક્લોક રહે। એટલે દરેક સ્મશાનમાં 7 થી 13 માણસો મૂકવામાં આવશે, જેમાં સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ મેન પાવર છે। લગભગ જે સ્કિલ્ડ મેન પાવર છે એનો પગાર 18,500 છે અને અનસ્કિલ્ડનો 17,700 છે, જેમાં એમને સ્પેશિયલ અલાઉન્સ તથા પીએફ, ઈએસઆઈ, બોનસ અને ઇન્સ્યોરન્સ આ સુવિધા આપવામાં આવશે। એટલે કે જે કર્મચારીઓ એજન્સી રાખશે એમની પણ આર્થિક સામાજિક સલામતીનું ધ્યાન રાખવામાં આવેલું છે। આજે જે નાગરિકોએ આ સ્મશાનની સર્વિસનો લાભ લીધો છે, લોકો જોડે પણ વાત કરી, ઘણા ખુશ જણાયા નાગરિકો કે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ આ સેવા થઈ રહી છે અને જે ખર્ચો પડી રહ્યો છે એ લગભગ 1280 રૂપિયા જેટલો ખર્ચ છાણા લાકડાનો ખર્ચો પડી રહ્યો છે। એ સિવાય માનો આખરી સામાન આપે તો એનો 2780 રૂપિયાનો ખર્ચો થાય છે અને એ પણ કોઈ સેવા ભાવી સંસ્થાઓને આપવું હોય ડોનેશન તો અમે સ્વીકારવા માટે તૈયાર છે। અને જે બીજો પોર્શન છે એમાં મેં કીધું એ પ્રમાણે કે આ જે કર્મચારીઓ રાખ્યા છે 248 જેટલા, એનો ખર્ચો છે લગભગ 7 કરોડની આસપાસનો ખર્ચો છે। આ સ્મશાનો ચાલુ કર્યા એ પહેલાં લગભગ 5 કરોડ રૂપિયા જેટલો ખર્ચો કોર્પોરેશનને પડતો હતો। એની બાદબાકી કરીએ તો ખૂબ ખર્ચમાં વધારો નોમિનલ છે, કારણ કે એની સામે સ્ટાફની સુવિધા મળશે, એની સામે સાફ સફાઈ થશે, એની સામે ગાર્ડનનું લેન્ડસ્કેપિંગ થશે, સિક્યુરિટી જળવાશે, કોઈ જાતના દબાણો ન થાય, કોઈ જાતની અસામાજિક પ્રવૃત્તિ ન થાય અને આ ટોટલ જવાબદારી કોર્પોરેશનની રહેશે। એ છતાં પણ જો કોઈ ધાર્મિક સેવા ભાવી સંસ્થાઓને કામ કરવું હોય અમને પત્ર લખશે તો જે પ્રમાણે મેન પાવર રાખવાના છે અને કોઈ ડોનેશન ઉઘરાવવાનું નથી અને આ પ્રકારે સેવાઓ આપવાની છે, તો કોઈ પણ તૈયાર હશે તો અમે એમની પણ સેવા લેવા માટે તૈયાર। પરિવારજનોનો આક્ષેપ છે કે લાકડા છાણા પણ ભીના હોય છે લાકડા આ શેડમાંથી થોડું પાણી પડતું હોય ચોમાસાના સિઝનમાં, ચાલુ વરસાદમાં ઘણી વખત માઇનર ભેજ આવતો હોય। આનું ગોડાઉન છે થોડું દૂર છે, કારણ કે નવું સ્મશાન બની રહ્યું છે, ત્યાંથી ટેમ્પો ભરીને લાવતા હોય, એની દરમિયાન વરસાદ ચાલુ હોય તો નાની મોટી અસુવિધા પડી હશે, એ પણ કરેક્ટ કરવા માટે કે શેડમાંથી પાણી પડતું હોય તેને તાત્કાલિક ધોરણે કરેક્ટ કરવા માટે એક્ઝિક્યુટિવ એન્જિનિયર સૂચના આપવામાં। હવે જ્યારે અહીંયા ચેરમેન આવવાના હતા ત્યારે ખાસવાડીમાં અંદર એન્ટર થઈએ છીએ, ડેડ બોડી અહીંયા આપણે વિધિ કરવાની હોય છે, એ જગ્યાએ ખાડા ભરેલા હતા પાણીના, પછી કચરાના ઉકેરા હતા બધા અને લાકડા ખુલ્લા હતા। તો ચેરમેન સાહેબ આવવાના છે એવા મેસેજ મળે છે, તે ઘડી આ લોકો તાત્કાલિક પ્લાસ્ટિક પરચેસ કરે છે, તમે જોઈ શકો છો અહીંયા, બરાબર છે। અહીંયા નીચે મેં અહીંયા ઊભું તો અહીંયા પાણી ભરેલું હતું અને બધા કચરો બી હતો, તો તાત્કાલિક બધું સાફ સફાઈ થઈ ગયું। તો ચેરમેન સાહેબને સુવિધા આપવાની, આમ જનતાને સુવિધા નહીં આપવાની, બરાબર છે। એક બીજા ભાઈ અહીંયા એમના ફાધરની ડેડ બોડીને વિધિ કરવા માટે આવ્યા, તો અલગ અલગ ધર્મની અંદર ને અલગ અલગ કાસ્ટની અંદર વિધિ વિધાન અલગ અલગ હોય છે, તો એમને નહીંને અહીંયા સ્મશાનમાં વાળ કપાઈને નહીંને એમને વિધિ કરવાની હતી, તો પાણી ના મળ્યું તો બિચારાએ પાણી 7 બાટલ પરચેસ કરી, બિસ્લરી બોટલની એનાથી નાહ્યા અને પછી અહીંયા અગ્નિદાહ આપ્યો છે એમને। તો શું છે આમ ચેરમેન સાહેબ એવું કહે છે કે અહીંયા સુવિધા આપવાની છે, તો કઈ સુવિધા આપવાની? આ રીતના સુવિધા આપવાની તમે જોઈ શકો છો। અહીંયા પ્લાસ્ટિક હમણાં નવું પેટી પેક લાવી અને આ લોકોએ પરચેસ કરી અને અહીંયા ઢાંક્યું છે લાકડાને। ચેરમેન આવ્યા ત્યારે સાફ સફાઈ થઈ ગઈ? આ ચેરમેનને આવ્યા અને તમારા એક મિત્રને મેં વિડીયો મોકલ્યો છે, તાત્કાલિક લાવ્યું, અહીંયા સાફ સફાઈ કરતા કર્મચારીઓ લગાવેલા છે, એ મેં અહીંયા મોકલ્યો છે વિડીયો, તમે જોઈ શકો છો, તમે ડિસ્પ્લે પર ને ન્યૂઝ પર આપી શકો છો।